રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। મોડાસામાં શ્રી બાલકનાથજી મંદિર ખાતે પરમ કૃપાળુ પ્રભુ શ્રી જગન્નાથજીના સાનિધ્યમાં રથયાત્રા ઉત્સવ સમિતિ મોડાસાની વર્ષ 2025ની પ્રથમ મીટિંગ મળી। આ મીટિંગની શરૂઆતમાં રથયાત્રા ઉત્સવ સમિતિના કાર્ય સાથે વર્ષોથી જોડાયેલ અને અથાક સેવા આપેલ જે હાલ પ્રભુ શરણ થયેલ છે તેવા સ્વર્ગસ્થ શ્રી અમરતભાઈ બી ભાવસાર, અતુલભાઈ જે ભાવસાર, મુકેશભાઈ આર ભાવસાર, સુશ્રી કુમાર મોરે ના માનમાં સૌ પોતાના સ્થાન પર ઊભા થઈ મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી। આજની રથયાત્રા ઉત્સવ સમિતિ મોડાસાની મીટિંગમાં એજન્ડા મુજબ નવનિયુક્ત હોદ્દેદારોની વરણીની જાહેરાત કરવામાં આવી, જેમાં પ્રમુખ તરીકે શ્રી ભરતકુમારજી ભાવસારની નિયુક્તિ કરવામાં આવી, જેઓએ 18 વર્ષથી મંત્રી તરીકે સેવાઓ આપેલ છે। મંત્રી તરીકે શ્રી જયેશકુમાર એસ ભાવસાર, ઉપપ્રમુખ તરીકે શ્રી ચંદ્રેશભાઈ ગાંધી, બીજા ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ આર ભાવસાર, સહમંત્રી તરીકે પરેશભાઈ શાહ, ખજાનચી તથા આંતરિક ઓડિટર શ્રી ધર્મેન્દ્રભાઈ ભાવસાર, સહખજાનચી કાર્તિકભાઈ શાહ અને એડવાઇઝર તરીકે પૂર્વ પ્રમુખ દિલીપભાઈ ભાવસાર। આ ઉપરાંત કારોબારી સભ્યો તરીકે ભાવેશભાઈ એસ ભાવસાર, રાકેશભાઈ પી પટેલ, ઋષિભાઈ એસ ભાવસાર, કેતનભાઈ પરમાર, ચેતનકુમાર રમણલાલ ભાવસાર। આ સર્વેને પૂર્વ પ્રમુખ દિલીપભાઈ ભાવસાર દ્વારા તિલક કરી પદ અર્પણ કરવામાં આવ્યા। ખરેખર તો આ તમામ સેવા ભાવિ કાર્યકરોને એક વ્યવસ્થાના ભાગરૂપે જવાબદારી સોંપવામાં આવેલ છે। જનરલી સૌ સાથે મળી મોડાસાના નગરમાં એક વિશાળ રથયાત્રા ઉત્સવનું આયોજન કરવામાં પોતાનો કિંમતી સમય ફાળવી સેવા કાર્ય કરે છે। મોડાસા નગરની શ્રી જગન્નાથજીની રથયાત્રા સૌ જનજનના સહયોગથી સૌના સાથથી શોભાયમાન થાય છે। અષાઢ સુદ બીજના દિવસે શ્રી પ્રભુ જગન્નાથજી સ્વયં ભક્તોને દર્શન આપવા સામે ચાલી આવે છે। આ એક શ્રી પ્રભુ જગન્નાથજીની કૃપા છે। આગામી શ્રી જગન્નાથજીની રથયાત્રા અષાઢ સુદ બીજ તારીખ 27/6/2025ને શુક્રવારના રોજ આવતી હોય રથયાત્રા ઉત્સવ સમિતિ મોડાસા દ્વારા તૈયારી માટે વ્યવસ્થાના ભાગરૂપે મીટિંગનો દોર શરૂ થયેલ છે। આજ રોજ તારીખ 7/4/2025ના સોમવારના દિવસે રથયાત્રા ઉત્સવ સમિતિની જનરલ મીટિંગ રાત્રે 9 વાગે બાલકનાથજી મંદિર ખાતે મળી, જેમાં 2025થી 2027 સુધીના નવીન પ્રમુખ તરીકે ભરતકુમાર ગિરધરદાસ ભાવસાર, ઉપપ્રમુખ તરીકે ચંદ્રેશભાઈ ગાંધી, રાજુભાઈ ભાવસાર, મંત્રી તરીકે જયેશભાઈ ભાવસાર, સહમંત્રી તરીકે પરેશભાઈ શાહ, ખજાનચીની વર્ષોથી અત્યંત જવાબદારી નિભાવતા અતુલભાઈ જસવંતલાલ ભાવસારનું અકાળે અવસાન થતાં આજરોજ તેમની જવાબદારી તેમના લઘુબંધુ જિજ્ઞેશભાઈ જસવંતલાલ ભાવસાર અત્રે આવી તેમના હસ્તકની સંપૂર્ણ જવાબદારીનો ચાર્જ નવીન વરાયેલા ધર્મેન્દ્રકુમાર નારાયણદાસ ભાવસારને સુપ્રત કરી અને નવા ખજાનચી તરીકે આજથી ધર્મેન્દ્રભાઈએ ચાર્જ સંભાળ્યો। સહખજાનચી તરીકે કાર્તિકભાઈ શાહ અને તમામ સભ્યો અત્રે ઉપસ્થિત રહ્યા અને રથયાત્રા ઉત્સવ સમિતિની સભ્યોએ સૌનો આભાર વ્યક્ત કર્યો। સૌથી પ્રથમ મીટિંગની અંદર જે દિવંગત આત્માઓને શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી, જેમાં શ્રી એબી ભાવસાર સાહેબ, શ્રી મુકેશભાઈ રામનારાયણ ભાવસાર, શ્રી અતુલભાઈ જસવંતલાલ ભાવસાર અને શ્રી સુશીલભાઈ મોરે કે જેઓ આપણી વચ્ચે રહ્યા નથી, પ્રભુ તેમના આત્માને શાંતિ આપે તે માટે 2 મિનિટનું મૌન પાડી અને સભાની શરૂઆત કરી અને નવા વરાયેલા સભ્યોનું નામની જાહેરાત કરી અને ત્યાર પછી જિજ્ઞેશભાઈ દ્વારા નવા વરાયેલા ખજાનચીને ચાર્જ સુપ્રત કરવામાં આવ્યો। જય